મ્યુનિસિપલ કમિશનરને યુનિયન કોંગ્રેસ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં વરસાદી સિઝનમાં મજૂરો માટે વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। બાંધકામ અને છૂટક મજૂરી કરી અને જે લોકો રસ્તા ઉપર રહે છે તેવા લોકોને વરસાદમાં સામાન અને જાનમાલને નુકસાન થઈ રહ્યું છે। તેવા લોકોને સુરક્ષિત રહેવાનું સ્થળ અને જમવાનું આપવાની માંગ કરવામાં આવી છે। વરસાદી પાણી જે 3-3, 4-4 ફૂટ ભરાઈ જાય છે અને જે મજદૂરો છે એ મજદૂરો રોડ ઉપર રહે છે, એ મજદૂરોને સલામત સ્થળે ખસેડવામાં આવે। કોર્પોરેશનના બાંધેલા રેન બસેરા છે, કોર્પોરેશને બાંધેલી શાળાઓ છે, તેવી સલામત જગ્યાએ તે મજૂરોને આશરો આપવામાં આવે, ચોખ્ખું પાણી, એમને ખાવાની પૂરતી સગવડ આપવામાં આવે। ભેખડો ઘસી પડવાનો મુદ્દો એવો છે કે એસ્ટેટ વિભાગ દ્વારા અત્યારે ઘણી જગ્યાએ ઘણી બધી બાંધકામ સાઇટો ચાલુ છે, તેની અંદર એક સર્વે કરવામાં આવે। જે જગ્યાએ ભેખડો ઘસી પડતી હોય કે જે જગ્યાએ નબળું બાંધકામ હોય તેવી તમામ સાઇટોને બંધ કરી દેવી જોઈએ।